તો મિત્રો આપણે ફાઇનલી ઉપર આવી ગયા છે। તો કેમ છો મિત્રો, બધા મજામાં જ હશો। તો આજે તમે થંબનેલમાં તો જોઈ લીધું હશે કે અમે ક્યાં જઈએ છીએ। તો હું હમણાં હાલ કઈ છું તમે જોઈ લો। જો આપણા ખેતરમાં જ છું। ખેતરનું બધું નીંદાઈ ગયું છે ઠેક ત્યાં સુધીનું બધું જ। તો મારો ભાઈ આવે છે ત્યાં જ છે। તો અમે જઈએ છીએ આજે ડુંગરમાં। તો ચાલો મારા જોડે ડુંગરમાં। તો મિત્ર આપણે અહીંયા આવી ગયા છે। હવે નજીક જ છે હવે આપણે। તો તમે જોઈ શકો છો। તો ચાલો મારા જોડે ફટાફટ। આપણે ફાઇનલી આવી ગયા છે। તો હું તમને બતાવું કેવું છે લોકેશન આજનું। તો આવું છે લોકેશન। એકદમ આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે એકદમ સુકાઈ ગયું હતું। હવે જો કેટલું લીલું છે, એટલું મસ્ત લાગે છે। તો ચાલો આપણે ફટાફટ જઈએ ઉપર। તો વ્લોગમાં બન્યા રહેજો। તો ચાલો મારા જોડે। તો મિત્રો આપણે મંદિરે આવી ગયા છે। તો મંદિર હું તમને જૂના વિડીયોમાં તમે જોયું જ હશે। તો એકવાર તમને ફરી બતાવી દઉં કે કેવું છે મંદિર। તો તમે જોઈ લો। આવું છે મંદિર। એક નાની ડેરી પણ છે। તો ચાલો હું તમને અંદરનો વ્યૂ તમને એકવાર પાછો બતાવી દઉં। તો વ્લોગમાં બન્યા રહેજો। તો ચાલો। તો મિત્રો ડુંગરમાં એક પાણીનો જળકૂઝો છે। હું તમને બતાવું કેવું છે। એકદમ ચોખ્ખું પાણી છે અને પીવાલાયક જેવું પાણી છે। તો એકવાર તમે જોઈ લો કેવું છે તે પાણી। તો આ બાજુથી આવે છે પાણી, ઉપર ડુંગર બાજુથી જ આવે છે। તો અહીંથી જાય છે પાણી આ સાઈડ ને અહીંથી આપણો રસ્તો છે ઉપર જવાનો। તો અહીંથી લઈને આપણે ઉપર જઈશું। તો આવું છે પાણી, તમે જોઈ લો। એકદમ ચોખ્ખું પાણી છે ને પીવાલાયક જેવું પાણી છે। તો ચાલો આપણે ઉપર જઈએ ફટાફટ। તો વ્લોગમાં બન્યા રહેજો। તો ચાલો મારા જોડે। મિત્રો આપણે આવી ગયા છે અડધે સુધી ને આથી બીજો છે થોડો પહેલું આગળ ચાલે છે। તો હું પાછળ ચાલુ છું। જો કેવો રસ્તો છે, એકદમ પથ્થર વરસાદમાં ધોવાઈ ગયા। તો છે નજારો તમે જોઈ લો। આવો છે પેલી બાજુ તળાવ છે નાનું એક ત્યાં પણ છે ને આ પેલો ડુંગર આપણે ત્યાં પણ જવાનું છે એકવાર। હજુ આજે મેં ભૈલું જોડે આવ્યો છું કેમ કે આજે ભૈલું ફ્રી છે। એટલે આજે આપણે ચાલો ડુંગરમાં જઈને નાખીએ એમ કરીને એટલે ડુંગરમાં આવી ગયા આપણે। તો આવું કંઈ સીન છે। તો બ્લોગમાં જોડાયેલા રહેજો। તો આપણે જઈએ ફટાફટ ઉપર, પછી 4-5 ફોટા પાડી લઈએ મારા બી ને ભૈલુના બી, પછી ઠેક ઉપર જઈએ। તો બ્લોગમાં જોડાયેલા રહેજો। ચાલો મિત્રો અમે થોડી કરો નીચે બેઠા છે। અહીંયા પથ્થર છે તમે જોઈ શકો છો।
તો હજુ તો આપણે બહુ ઉપર નથી ચડ્યા, હજુ આટલે જ છે. જોઈ લો તમે કેવું છે આ સીન. આ બાજુ બહુ મસ્ત સીન. તો આ સાઈડ આપણું ગામ છે, આટલામાં જ છે આપણું ગામ. ને એ આપણી નદી છે, એમ આખી એમ ફરીને પછી એમ જાય છે એમ. તો આ સાઈડનું લોકેશન છે. તો બ્લોગમાં જોડાઈ રહેજો. તો આપણે જઈએ ઉપર. તો જોઈ લો હજુ બહુ ઘણું બાકી છે. તો અહીંયા એરો બી પાડેલો છે. તો ચાલો આપણે જઈએ ફટાફટ. અને પહેલું બી અહીં છે. તો ચાલો આપણા જોડે. A few moments later. મિત્રો આપણે થોડી વાર અહીં બેઠા છે. તો મસ્ત પવન લાગે છે એકદમ, ને એકદમ ઠંડુ વાતાવરણ છે, ને મસ્ત ઠંડો ઠંડો પવન લાગ્યા કરે. હું તમને બતાવું કેવું છે લોકેશન. તો સામેવાળો ડુંગર પણ એકદમ મસ્ત લાગે છે. આપણે જો એ નજીક જ છે. જો કેટલું ઊંડું પણ કેટલું બધું છે. તો મસ્ત છે. તમારે આવું હોય તો અહીંયા આવજો એકવાર ને જોજો કેવું છે. પણ હમણાં આવશો તો જોવા મજા આવશે. પછી ઉનાળામાં તો કેવું છે, તમે જૂના વિડીયોમાં તમે જોયું હશે કે કેવું છે, જૂનું કેવું હતું. તો વિડીયો આપણો એન્ડ સુધી જોજો. તો હજુ બધું બહુ બતાવવાનું બાકી છે. તો હજી આપણે ત્યાં સામે જવાનું છે. ત્યાં પેલું કંઈ છે ને, ત્યાં લખેલું છે, ત્યાં જવાનું છે. તો ચાલો મારા જોડે ફટાફટ. તમને એક વસ્તુ બતાવવા માગું છું. બહુ મોટો વાઘ મેં જોયો હમણે, વ્હાઈટમાં છે. એમ તો બહુ બધા વાઘ છે. જો તમને બતાવી દઉં. આ જો આ સાઈડ પણ છે. આ કેવો મોટો મોટો વાઘ છે. વાહ, કરડે એવા છે. આ કઈથી ઉપર આવી ગયેલા આટલા બધા ઉપર? નહાડુલા દાદે અમને કરડી રહેશે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. જો મને બી બીક લાગી ગઈ છે. આટલા બધા કૂતરા ઉપર, એ બે એકદમ ઠંડા ઠંડા પવન ખાવા આવેલા છે. આ જો કેટલા બધા કૂતરા છે. અમે બેસવાના હતા ત્યાં જ આવી ગયા. બોલ, ઓહો, ખરા છે. કૂતરા ઉપર સુધી આવી ગયા. એટલે મારી પાછળ જ આવતા છે. ભાઈ ભાઈ ભૂખ લાગી છે. મને કંઈ કરવાના છે. ભાઈ પથરો વણી લીધો તો બોલ, થાક લાગી ગઈ ઉપર. આ જો બધા મારી બાજુ જોવે છે કે હું લઈને આવ્યા છે ઠેલીમાં. એમ બધા ઠેલી ભર્યું પાણી છે ભાઈ. અહીંયા મસ્ત પવન લાગે છે. તો જો વિડીયોમાં બન્યા રહેજો. આપણે ઉપર સુધી જઈએ. તો મિત્રો આપણે ફાઇનલી ઉપર આવી ગયા છે. એકદમ ફાઇનલ. હવે સામેવાળો આપણો ડુંગર પેલો આપણે જવાનો જો બાકી છે. તો પહેલો અહીં બેઠો છે અને અહીંયા માતાજીનું નામ લખ્યું છે, જય માતાજી. તો કેવું સીન છે તમે જોઈ લો. એકદમ મસ્ત લાગ્યા કરે. એકદમ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય એવું સીન છે. समझ रहे हो आप समझ रहे हो છે. તો આખું સીન એકદમ મસ્ત લીલું લીલું એકદમ. આપણે અહીંયા માતાજીનું મંદિર આપણે ગયા વખત આપણે દર્શન કર્યા હતા. આપણે પાછા જઈશું. તો આ સાઈડ પણ આવું એકદમ મસ્ત લાગે છે. ને હું તમને પેલી બાજુ પણ બતાવી દઉં. પેલી બાજુ તમને બતાવી દઉં કેવું છે. ત્યાં સુધી ભરેલું થોડી વાર બે છે. તો હું તમને બતાવી દઉં પાછું. તો ચાલો ફટાફટ આપણે જોઈ લઈએ. આ બાજુ પણ એકદમ મસ્ત સીન છે. જોઈ શકો છો તમે. જ્યાં જોઈએ ત્યાં એકદમ લીલું લીલું, એકદમ લીલું લીલું છે. હજી તો એકદમ બીક બી લાગી જાય એવું બધું છે. પણ હવે એકવાર તમને બતાવી દઉં. જો આ બાજુ પણ નાના નાના ડુંગર છે, બધા બહુ બધા છે. ને આપણે પેલો રસ્તો છે આ સાઈડનો પેલો, તે આપણે નેત્રંગવાળો છે. ને બસ આવું છે. એકદમ મસ્ત પાછળનું સીન છે આયરું. ને એકદમ મસ્ત જોવા જેવું છે. તમે એકવાર આવો, એકદમ મસ્ત લાગશે. તો વિડીયોમાં જોડાતા રહેજો. આપણે વરસાદ પણ આવી જાય એવું કંઈ નક્કી નહીં, કેમ કે વાદળ એકદમ જોઈ શકો છો કેવા છે વાદળ. મને લાગે વરસાદ આવશે, કેમ કે છાંટા જેવા પડે છે થોડા થોડા. તો આ સાઈડ આવું સીન છે એકદમ. આ તો તમે જોયું જ હશે. આપણે પહેલાં સામેવાળા ડુંગરમાં પણ જવાનું છે કે આવું સીન પણ છે. આપણે તમે ગયા વિડીયોમાં તમે જોયું હશે કે એકદમ સુખાયેલું, એકદમ સુખ્ખું હતું, એકદમ કંઈ નહોતું. તો
આપણે કેટલું મસ્ત લાગે છે તમે જોઈ શકો છો. આ સીન તમે જોઈ જ હશે લગભગ વિડીયોમાં, જૂના વિડીયોમાં જોઈ જ હશે. આ પણ બહુ મસ્ત સીન છે. જો ઓહો કેવું લાગે, અહીંથી ખતરનાક નજારો લાગે. ઓહ એકદમ લીલું લીલું છે. ને આપણે આવ્યો તમને ખબર છે આ રસપાડીવાળો રસ્તો છે, એમથી એમ જવાનું. પછી આપણે પેલો આ સામે દેખાય છે એ કડિયા ડુંગર છે, તો આપણે જશું પાછા કડિયા ડુંગર. આપણે ફાઇનલ જવાનું જ છે. પેલો સામે છે પણ અહીંથી જ નહીં દેખાય, પેલું મને અહીંથી દેખાય છે, એનું મંદિર અહીંથી મને દેખાય છે. બહુ પવન લાગે છે, પડી જાય એવું છે. તો તમને બતાવી દઉં તો અહીંથી થોડું ઘણું દેખાતું હશે, આછું આછું દેખાતું એલું તે મંદિર જેવું છે. આપણે જશું કડિયા ડુંગર, ભૈલું પણ આવશે મારા જોડે. તો આપણે હવે દર્શન કરી લઈએ ફાઇનલ. હવે પછી થોડી વાર બેસીને પછી નીકળીએ. મિત્રો આપણે ફાઇનલી હવે આપણા દર્શન થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો આપણે ફૂલ બધું વધારી દીધું છે. તો અમે હવે થોડી વારમાં જઈએ છીએ ઘરે, થોડા ફોટા પાડીને પછી બધું વિડીયો બધું બનાવીએ. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. તો આપણા આવા નવા વિડીયો હવે આવશે નવા. તો હવે આપણે નીકળીએ થોડી વારમાં. તો વ્લોગમાં આપણે જોડાયા. મિત્રો વરસાદ આવે છે, હું તમને બતાવી દઉં કેવો વરસાદ આવે છે. આ સાઈડ પેલો સામે કડિયા ડુંગર બાજુ વરસાદ પડે છે, આ બાજુ બે પડવાની તૈયારી જ છે. આ જો વાદળ એકદમ ખતરનાક આવે છે, આ સાઈડ જ આવે છે. કેટલો બધો વરસાદ પડે છે, નીચે પડે પણ તમને નહીં દેખાતો તે વિડીયોમાં, પણ મને તો અહીંથી ચોખ્ખું દેખાય છે. એકદમ પેલું જો કેવું દેખાય આ સાઈડ વરસાદ નીચે પડે છે, આટલો ભાગ આમ. તો લગભગ મારી ગામ બાજુ પણ પડે છે થોડોક, એ સાઈડ બી પડે છે. પણ આયરો વરસાદ બહુ ખતરનાક આવે છે. તો અમે ફટાફટ હવે ઘરે નાહી જઈએ, કેમ કે વરસાદનું કોઈ નક્કી નહીં. બહુ વરસાદ આવી જાય, બહુ જ મેં તાખ્ખો પલળી જાય છે એવું કામ છે. એટલે ચાલો 2-3 ફોટા પાડી લઈએ ફટાફટ, અમે નીકળી જાય. વરસાદ અહીંયા આવી જ ગયો છે, જો અહીંયા જ છે વરસાદ, જસ્ટ અહીં જ છે. હવે ચાલુ તો થઈ જ જશે એવું લાગે છે મને. આટલામાં જ છે, જો તમને દેખાતો હશે આટલામાં, થોડુંક જ બાકી છે. જો કડિયા ડુંગરનો નજીક, કડિયા ડુંગરથી જ આવે છે વરસાદ. એટલે આટલો ભાગ, આટલો વરસાદ, કાળું વાદળ કર્યું. કેવું વાદળ ખતરનાક. તો મિત્રો આપણે હવે આવી ગયા છે ફાઇનલ નીચે. તો તમે જોઈ શકો છો પેલું નીચેવાળું મંદિર. તો આપણે છેક ઉપરથી લઈને ત્યાં ફરી અહીંયા આવ્યા છે. પછી આપણે નેક્સ્ટ ટાઈમ પાછા આવીશું ત્યારે આ ડુંગરમાં જઈશું. તો મારા ફ્રેન્ડ પણ આવશે ત્યારે જઈશું. આપણે આજે ભૈલું મારા જોડે આવ્યો છે, કેમ કે બધા ફ્રેન્ડ હજુ ફ્રી નહીં થયા. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને બેલ આઇકન પર પ્રેસ કરી નાખજો, જેથી તમને મારા નવા વિડીયો આવશે તો લાઈક કરી નાખજો. તો મળ્યા હવે નવા વ્લોગમાં. તો હવે અમે જઈએ છીએ ફટાફટ હવે ઘરે, ભૈલું પણ રાહ જોઈ છે. તો ચાલો હવે આપણે જઈએ ફટાફટ ઘરે. તો ચાલો બાય.